નેક્સ્ટ આપણે જોઈએ ફાઇલોજેની. સર્વે ઓફ પ્રોકેરિયોટિક ફાઇલોજેની એન્ડ ફાઇલોજેનેટિક ગ્રુપ ઓફ યુકેરિયોટ્સ. બરાબર, ફાઇલોજેની ઉપર થોડુંક ડિસ્કશન કરી, એના રૂટેડ એન્ડ અનરૂટેડ ટ્રી જોઈએ. અસેસિંગ માઇક્રોબિયલ ફાઇલોજેની, પ્રોકેરિયોટિક ટેક્ઝોનોમી ઇઝ ચેન્જિંગ રેપિડલી. એમ કહે છે કે પ્રોકેરિયોટ્સની ટેક્ઝોનોમી રેપિડલી ચેન્જ થાય છે. શું કામ? તો કે ટેક્ઝોનોમીની અંદર કંઈક ને કંઈક ન્યૂ ઓર્ગેનિઝમ આવે, કંઈક ન્યૂ કેરેક્ટર એનું ફાઇન્ડ કરવામાં આવે, એટલે એની અંદર એના જે ડિવિઝન હોય, એના જે ટેક્ઝા હોય, એની અંદર કંઈક ચેન્જ આવે. બરાબર. This is caused by ever increasing knowledge of the biology of prokaryotes and remarkable advance in computer and the use of molecular characteristics to determine phylogenetic relationship between prokaryotic group. આવું શું કામ થાય છે? તો કે ડે બાય ડે ઓર્ગેનિઝમ, માઇક્રો ઓર્ગેનિઝમ રિલેટેડ નોલેજ વધતું જાય છે. બરાબર, એના ઉપર કંઈક ને કંઈક ન્યૂ રિસર્ચ થતું રહે છે અને એની ન્યૂ ઇન્ફોર્મેશન, ન્યૂ ડેટા આવતો રહે છે. બરાબર, આ બધોય ડેટા કોમ્પ્યુટરની અંદર સ્ટોર થાય છે. તો એમ કહે છે કે યુઝ ઓફ મોલેક્યુલર કેરેક્ટરિસ્ટિક એટલે કે આપણે પહેલાં જોયું હતું કે ડીએનએ બેઝ, બરાબર, જેની વાત કરી હોય, જે કેરેક્ટરિસ્ટિક, એ બધીને મોલેક્યુલર કેરેક્ટરિસ્ટિકની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી હતી. કે ભાઈ ડીએનએની સિક્વન્સ, એનો જીસી કોન્ટેન્ટ, એના આધારે આપણે જોઈએ તો એમ કહે છે કે એની અંદર કંઈક ચેન્જ આવતું જોઈએ છે અને એ દર્શાવે છે કે ફાઇલોજેનેટિક રિલેશનશિપ, કોઈ પણ બે ઓર્ગેનિઝમ વચ્ચે ફાઇલોજેનેટિક રિલેશનશિપ કેટલી છે એ આપણે એના ડીએનએની સિક્વન્સની આધારે જાણી શકીએ. તો બસ ડે બાય ડે આવું ઇન્ફોર્મેશન વધતી જાય છે. એના આધારે આજે પ્રોકેરિયોટ્સની ટેક્ઝોનોમી છે એ ઝડપથી બદલાતી રહી છે. આ બધો ડેટા કોમ્પ્યુટરની અંદર સ્ટોર થાય છે અને એની સિક્વન્સ છે જેનું કમ્પેરિઝન કર્યું હોય એનો ડેટા પણ બધોય કોમ્પ્યુટરની અંદર સ્ટોર થયેલો હોય છે. મોલેક્યુલર ક્રોનોમીટર્સ. The sequence of nucleic acid and proteins change with time and are considered to be molecular chronometers. હવે આ મોલેક્યુલર ક્રોનોમીટર્સનો કોન્સેપ્ટ શું સમજાવે છે? તો કે ન્યુક્લિક એસિડ અથવા તો પ્રોટીનની સિક્વન્સની અંદર ચેન્જ આવે ટાઈમ બાય ટાઈમ, એને કયો કોન્સેપ્ટ કીધો છે? મોલેક્યુલર. યાદ રાખવાનું છે ખાસ. અહીંયા કોની વાત કરી છે? ઓનલી ન્યુક્લિક એસિડ એન્ડ પ્રોટીન. બરાબર, અહીંયા આરએનએનો સમાવેશ નથી કર્યો. તો અહીંયા ઓનલી ન્યુક્લિક એસિડ એન્ડ પ્રોટીનની સિક્વન્સ જેમ જેમ ટાઈમ પસાર થતો જાય એમ એન્સેસ્ટરમાંથી ન્યૂ ઓફસ્પ્રિંગ આવે, એમાંથી ન્યૂ જનરેશન આવે, એમાંથી ન્યૂ જનરેશન આવે, તો એની અંદર કંઈક ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનો જે જીનેટિક કોડ હોય, બરાબર, જે જીનેટિક સિક્વન્સ હોય એ બદલાતી રહે છે. તો એ ટાઈપનો કોન્સેપ્ટ છે એને અહીંયા શું કીધું છે? મોલેક્યુલર ક્રોનોમીટર. ધીસ કોન્સેપ્ટ ફર્સ્ટ સજેસ્ટેડ બાય ઝુકર કેન્ડલ એન્ડ પોલિંગ. બરાબર, આ બે સાયન્ટિસ્ટો છે જેણે આ ક્રોનોમીટરનો કોન્સેપ્ટ આપ્યો હતો. ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ યુઝ ઓફ મોલેક્યુલર સિક્વન્સ ઇન ડિટરમાઇનિંગ ફાઇલોજેનેટિક રિલેશનશિપ એન્ડ ઇઝ બેઝડ ઓન ધ એઝપ્શન ધેટ ધેર ઇઝ એન ઇવોલ્યુશનરી ક્લોક. આ જે કોન્સેપ્ટ છે એ શું દર્શાવે છે? તો કે મોલેક્યુલર સિક્વન્સને ડિટર્મિનેશન કરવાનું, આપણે જેમ આગળ વાત કરી હતી એમ એની સિક્વન્સ ડિટરમાઇન કરવાની અને કમ્પેરિઝન કરવાનું, ન્યૂ ઓર્ગેનિઝમની અને ઓલરેડી એક્ઝિસ્ટેડ ઓર્ગેનિઝમ બંનેનું કમ્પેરિઝન કરવાનું અને સિક્વન્સની સિમિલારિટી ડિટરમાઇન કરવાની. તો એના આધારે આપણે એની ફાઇલોજેનેટિક રિલેશનશિપ, ફાઇલોજેનેટિક એટલે કે એના જે એન્સેસ્ટર હોય એ જાણવાના. બરાબર, નોવેલ ઓર્ગેનિઝમ એટલે કે કોઈ ન્યૂ ઓર્ગેનિઝમ છે તો એ કયા ટેક્ઝાની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકાય, કયા ટાઈપના જીનેરા. આપણે આગળ વાત કરી હતી કે ફાઇલમ, ડોમેન, ક્લાસ, ઓર્ડર. તો કયા ક્લાસ, કયા ઓર્ડર, કયા જીનેરાની અંદર આપણે એને ગોઠવી શકાય અને એ ઓર્ગેનિઝમ છે એ પર્ટિક્યુલર કઈ સ્પીસીસ છે એ જાણી શકાય છે. આ બધી ડિટેલ્સ એના આધારે જાણી શકાય છે જે અહીંયા કીધું છે કે એનું મોલેક્યુલર સિક્વન્સના આધારે. તો એમ કહે છે કે આ જે સિક્વન્સ જાણવી પણ એની અંદર કંઈક ટાઈમ બાય ટાઈમ ચેન્જ આવે છે. બરાબર, તો એને શું કીધું છે અહીંયા? ઇવોલ્યુશનરી ક્લોક. એટલે કે આજે ઇવોલ્યુશન થાય છે એનો સમયગાળો બતાવતી એક જે કોન્સેપ્ટ છે આખો છે ને એને શું કીધું છે? તો મોલેક્યુલર ક્રોનોમીટર્સ. It is thought that the sequence of many RNAs and proteins gradually change over time without destroying or severely altering their functions. One assumes that such changes are selectively neutral, occur fairly randomly and increase linearly with time. પણ એમ કહે છે કે એવું પણ થાય છે કે આરએનએ અને પ્રોટીનની સિક્વન્સ ગ્રેજ્યુઅલી ચેન્જ થાય છે ટાઈમ બાય ટાઈમ. બરાબર, એની અંદર ડિસ્ટ્રોઈંગ પણ એ સિક્વન્સ છે એ ડિસ્ટ્રોય પણ નથી થતી અને બહુ બધું અલ્ટરેશન આવી જાય છે. કોની અંદર? તો કે કોઈ પણ પર્ટિક્યુલર મોલેક્યુલ્સના ફંક્શનમાં. બરાબર,
તો one assume that such changes are selectively neutral, occur fairly and randomly and increase linearly with time. તો એમ કહે છે કે આ ચેન્જ હોય બરાબર, આ જે સિક્વન્સ ચેન્જ થયો હોય ન્યુટ્રલ રહે છે યા તો થોડો ઘણો અમુક એમાં બદલાવ આવે છે એન્ડ લિનિયરલી આગળ આગળ એનામાં કંઈક ઇન્ક્રીમેન્ટ આવતું જાય છે, પણ આ બધી પ્રોસેસ ટાઈમ બાય ટાઈમ થતી રહેશે. When the sequence of similar molecules are quite different in two groups of organisms, the group diverges from one another a long time ago. એમ કહે છે કે જ્યારે કોઈ પણ બે સિમિલર મોલેક્યુલ્સની સિક્વન્સ બરાબર ચેન્જ થાય, પણ ઓર્ગેનિઝમ કેવા હશે બંને અલગ અલગ બરાબર, બંને ઓર્ગેનિઝમની અંદર કંઈક પર્ટિક્યુલર મોલેક્યુલ્સ આપ્યા છે, આ બંને મોલેક્યુલ્સ સેમ છે પણ એની સિક્વન્સ ચેન્જ થઈ છે, તો ગ્રુપ ડાયવર્સ ફ્રોમ વન અનધર અ લોંગ ટાઈમ અગો. તો એમ કહે છે કે તો આ બંને ગ્રુપ બહુ ઘણા સમય પહેલાં એકબીજાથી ડાયવર્સ થઈ ગયા છે. શું કામ? તો કે એની સિક્વન્સની અંદર કંઈક ચેન્જ આવ્યો છે. ધારો કે અહીંયા ડીએનએ મોલેક્યુલ્સની વાત કરી છે યા તો પ્રોટીન મોલેક્યુલ્સ બરાબર, મોલેક્યુલ્સ સેમ છે પણ સિક્વન્સની અંદર ડિફરન્સ છે, તો એ બંને ઓર્ગેનિઝમને એક ડાયવર્સ ગ્રુપ આપ્યું છે બરાબર, બંનેને અલગ અલગ ટેક્સાની અંદર અરેન્જ કર્યા છે. Phylogenetic analysis using molecular chronometer is somewhat complex because the rate of sequence change can vary. બરાબર, તો એમ કહે છે કે ફાઇલોજેનેટિક રિલેશન, જે ફાઇલોજેનેટિક એનાલિસિસ છે આ મોલેક્યુલર ક્રોનોમીટરના આધારે એટલે કે સિક્વન્સ ચેન્જ થઈ એનું ડિટર્મિનેશનના આધારે એકદમ કોમ્પ્લેક્સ, એકદમ જટિલ બરાબર, એક ડિફિકલ્ટ પ્રોબ્લેમ છે અને ડિફિકલ્ટ પ્રોસેસ છે. શું કામ? તો કે આ સિક્વન્સ ચેન્જ છે એ વેરિયસ એટલે કે જુદો જુદો હોય છે, એનો રેટ જુદો હોય છે બરાબર, કેટલા ટકા ચેન્જ છે એનું ડિટર્મિનેશન કરવું એકદમ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. સમ પીરિયડ આર કેરેક્ટરાઇઝ બાય સ્પેશિયલી રેપિડ ચેન્જ, અમુક પીરિયડમાં રેપિડ ચેન્જ થતો અમુક સમયગાળામાં, તો અમુક સમયગાળો એવો હશે જેમાં લેસ પર્સન્ટ ચેન્જ હશે. તો આ રેશિયો જે ડિફરન્સનો રેશિયો છે એ ડિટરમાઇન કરવું એકદમ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. Furthermore, different molecules in various parts of the same molecule can change at different rate. બરાબર, યા તો કોઈ ડિફરન્ટ મોલેક્યુલ, ધારો કે ડીએનએ અને પ્રોટીન બંને અલગ અલગ મોલેક્યુલ્સ છે, તો ડિફરન્ટ મોલેક્યુલ્સ એન્ડ વેરિયસ પાર્ટ ઓફ ધ સેમ મોલેક્યુલ્સ, યા તો કોઈ સેમ મોલેક્યુલ્સ, ધારો કે સેમ મોલેક્યુલ્સ એટલે કે કોઈ પણ બે ઓર્ગેનિઝમના પ્રોટીનની સિક્વન્સ કમ્પેર કરી, તો એની અંદર જે ચેન્જ આવે છે એનો રેટ એટલે કે કેટલા ટકા ચેન્જ આવે છે કેટલા સમયની અંદર, એ બધું ડિફરન્ટ છે. તો આખું એનાલિસિસ કરવું એકદમ ટિપિકલ પ્રોસેસ છે બરાબર. Highly conserved molecules such as rRNA are used to follow large-scale evolution change, whereas rapidly changing molecules are employed in following speciation. એમ કહે છે કે હાઈલી કન્ઝર્વડ એટલે કે જે સ્ટેબલ ઈચ એન્ડ એવરી જનરેશનમાં પ્રેઝન્ટ હોય, એ શેની વાત કરી છે અહીંયા? રાઇબોઝોમલ આરઆરએનએ. તો એન્સેસ્ટરમાં પણ હશે, એની ન્યૂ ઓફસ્પ્રિંગ જેટલી આવતી હશે એમાં પણ આરઆરએનએ પ્રેઝન્ટ હશે, તો એ હાઈલી કન્ઝર્વડ એટલે કે પેઢી દર પેઢી સ્ટેબલ હોય, પ્રેઝન્ટ હોય બરાબર. તો ફોલો લાર્જ સ્કેલ ઇવોલ્યુશન ચેન્જ, તો એમ કહે છે કે એમાં પણ પેઢી દર પેઢી ચેન્જ આવતો જાય છે બરાબર. વેરેઝ રેપિડલી ચેન્જિંગ મોલેક્યુલ્સ આર એમ્પ્લોયડ ઇન ફોલોઈંગ સ્પેસિએશન, જેમાં રેપિડલી ચેન્જ આવી ગયો તો એના આધારે સ્પેસિએશન એટલે કે ડિફરન્ટ સ્પેસીસને અલગ કરી અને એનું અલગ આઈડેન્ટિફિકેશન અને એનું અલગ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જેની અંદર તો કે સ્પેસિએશન. Not everyone believe that molecular chronometer and particularly protein clock are very accurate. બરાબર, મોલેક્યુલર ક્રોનોમીટર ને બીજું શું કીધું છે? પ્રોટીન ક્લોક. તો એમ કહે છે કે બધા એવું બિલીવ નથી કરતા કે એકદમ એક્યુરેટ એટલે કે 100% સાચું રહેશે, કે જેના આધારે આપણે ઇવોલ્યુશનની રિલેશનશિપ કાઢી શકીએ બરાબર, ફાઇલોજેનેટિક રિલેશનશિપ કાઢી શકીએ. તો ફર્ધર સ્ટડી વિલ રિક્વાયર ટુ એસ્ટાબ્લિશ ધર એક્યુરેસી એન્ડ યુઝફુલનેસ. હવે એમ કહે છે કે એક્યુરેટ એકદમ ચોક્કસ રિઝલ્ટ માટે હજી ફર્ધર સ્ટડી એના ઉપર રિસર્ચ વર્ક કરવાની જરૂર છે, તો જેના આધારે કંઈક નવું જાણવા મળે. પણ અત્યારે તો આ જે પ્રોટીન ક્લોક જે મોલેક્યુલર ક્રોનોમીટર છે એના આધારે આ ટાઈપનું સ્ટડી ફાઇલોજેનેટિક રિલેટેડ આવે છે બરાબર. હવે આપણે અહીંયા ફાઇલોજેનેટિક ટ્રી જોવાનું છે.
Phylogenetic relationship are illustrated in the form of branch diagram or a tree. A phylogenetic tree is a graph made of branches that connect nodes. એમ કહે છે કે એક પ્રકારનું ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેટિવ જેની અંદર એક નોડમાંથી અલગ અલગ બ્રાન્ચ પડતી હોય. તો ફાઇલોજેનેટિક ટ્રીના અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે, અનરૂટેડ ટ્રી એન્ડ રૂટેડ ટ્રી. અનરૂટેડ એટલે કે એના કોઈ રૂટ એકબીજા નોડ સાથે કનેક્ટ નથી, બરાબર. અહીંયા 4 સ્પીસીસ આપી છે પણ એનું ક્યાંય રૂટ કનેક્ટ થતું નથી. પણ અહીંયા રૂટેડ ટ્રીમાં શું કીધું છે, તો એક રૂટમાંથી 4 સ્પીસીસનું ઇવોલ્યુશન થાય છે એવી વાત કરી છે. અહીંયા જે છે આ એક નોડ છે, એમાંથી સ્પીસીસ એ એન્ડ સ્પીસીસ સી, તો એ બંને એક નોડમાંથી એનું બ્રાન્ચિંગ થાય છે. એનો મતલબ એમ કે એકબીજાથી થોડી ઘણી સિમિલર હશે. પણ જ્યારે અહીંયા બીજા નોડથી જે બે બ્રાન્ચ પડે છે એ છે બી એન્ડ ડી. તો બી અને ડી પણ એકબીજાથી મળતી આવે છે, પણ એ બી અને સી સાથે કંઈ એટલી બધી ક્લોઝલી રિલેટેડ સ્પીસીસ નથી એવું બતાવે છે. શું કામ, તો કે અહીંયા એ અનરૂટેડ ટ્રી છે. કોણ એના એન્સેસ્ટર છે, એમાં કંઈ સિમિલારિટી છે એ દર્શાવી નથી. જ્યારે રૂટેડ ટ્રીમાં શું કીધું છે, એક જ બ્રાન્ચિંગ પોઈન્ટ છે અહીંયા, જેમાંથી મેઇન 2 બ્રાન્ચ છે. એનું એક કોમન નોડ છે, એમાંથી 2 સ્પીસીસ છે બી અને ડી. જ્યારે અહીંયા એક કોમન નોડ છે, એમાંથી બીજી 2 સ્પીસીસ છે સી અને એ. તો એનો મતલબ એમ કે એ બી સી ડી ચારેય એકબીજાથી મળતી આવે છે, બરાબર. એ બધાનું જે રૂટિંગ છે, એનું જે કોમન રૂટ છે અહીંયા એક જ જગ્યાએ કનેક્ટ થાય છે, બરાબર, એક જ જગ્યાએ જોઈન્ટ થાય છે. તો આવી રીતના ફાઇલોજેનેટિક ટ્રીના ટાઈપ્સ આપ્યા છે કે રૂટેડ ટ્રી એન્ડ અનરૂટેડ ટ્રી. The nodes represent taxonomic units such as species or a genus. પણ આ જે નોડ્સ પ્રેઝન્ટ છે એનો મતલબ એમ કે કોઈ સ્પીસીસ છે એની અંદર ઓર્ગેનિઝમના ટાઈપ છે. ધારો કે અહીંયા કોમન નોડ છે, એ સ્પીસીસ છે. જ્યારે the external node this at the end of species at the end of the branch represent living organism. આ જે એન્ડ છે, બરાબર, પર્ટિક્યુલર આપણને એનો મતલબ એમ કે કોઈ પર્ટિક્યુલર લિવિંગ ઓર્ગેનિઝમની વાત કરી છે. એ લઈ લો, બી લઈ લો, સી ડી એવી રીતના અહીંયા પણ. તો એ કોઈ પર્ટિક્યુલર લિવિંગ ઓર્ગેનિઝમની વાત કરી છે. And unrooted, the tree may have a time scale or the length of the branches may represent the number of molecular changes that have taken place between the two nodes. હવે એમ કહે છે કે ટ્રીની વચ્ચે જે ડિસ્ટન્સ આપ્યું છે એ શું છે, ટાઈમ સ્કેલ, બરાબર. જેમ ડિસ્ટન્સ વધુ એનો મતલબ એમ કે એ બંને ઓર્ગેનિઝમની અંદર જે કાંઈ પણ ઇવોલ્યુશનરી ચેન્જ આવ્યો છે એના માટે વધારે ટાઈમ લાગ્યો છે. ઓર ધ લેન્થ ઓફ ધ બ્રાન્ચ મે રિપ્રેઝન્ટ the number of molecular change that have taken place between two nodes. એમ કહે છે કે બે નોડ વચ્ચે જે કાંઈ પણ લેન્થ છે, બરાબર, એ શું બતાવે છે, તો કે મોલેક્યુલર ચેન્જ. અહીંયા જોઈએ, ધારો કે આ બંને નોડ વચ્ચે જે આ લેન્થ છે એનો મતલબ એમ કે એની વચ્ચે એટલો મોલેક્યુલર ડિફરન્સ છે. આ જે અહીંયા લેન્થ છે એમાં પણ એટલો મોલેક્યુલર ડિફરન્સ છે. તો આનો પર્સન્ટ રેશિયો કાઢવામાં આવે કે કઈ સ્પીસીસ કોનાથી કેટલી ડિફરન્ટ છે એ આ ટ્રીના આધારે આપણે જોઈ શકીએ. An unrooted tree simply represents phylogenetic relationship but does not provide an evolutionary path. હવે અનરૂટેડ ટ્રી શું બતાવે છે, તો કે ઓર્ગેનિઝમ વચ્ચે કંઈક ફાઇલોજેનેટિક રિલેશનશિપ છે પણ એનો પર્ટિક્યુલર પાથ નથી, એવું બતાવતા નથી કે કોઈ એક કોમન એન્સેસ્ટરમાંથી બધાનું ઇવોલ્યુશન થયું છે, બરાબર. કંઈક ને કંઈક એમાં સિમિલારિટી છે પણ કોઈ એક કોમન એન્સેસ્ટર નથી. તો એના આધારે એનું એ ટાઈપનું રૂટિંગ કરવામાં આવે, એ ટાઈપનું ટ્રી બનાવવામાં આવે તો જેને આપણે અનરૂટેડ ટ્રી કહી શકીએ. Figure shows that A is more closely related to C than it is to either B or D, but does not specify the common ancestor for the four species or the direction of change. આપણને અહીંયા એમ કીધું છે કે આ A છે, બરાબર, અનરૂટેડ ટ્રીમાં A છે એ મોર ક્લોઝલી રિલેટેડ ટુ C સાથે વધારે પડતું રિલેટેડ છે, બરાબર, કેમ કે બંને એક બ્રાન્ચિંગ પોઈન્ટ છે અહીંયા
ત્યાંથી એના એક નોડમાંથી એનો ડિફરન્ટ બ્રાન્ચિંગ જાય છે, પણ એને બી સાથે પણ કંઈક રિલેશન છે. જો અહીંયા એટલો ડિફરન્સ આપ્યો છે, બરાબર, અને સી સાથે પણ એને કંઈક સિમિલારિટી છે, તો એની સી સાથે વધારે સિમિલારિટી છે અને બી અને ડી સાથે થોડી ઘણી કંઈક સિમિલારિટી છે, પણ એના કોઈ કોમન એન્સેસ્ટર નથી કે આ સિમિલારિટી કોના લીધેથી છે. તો આ ટાઈપનું ટ્રી છે એને અનરૂટેડ ટ્રી કીધું છે. In contrast, the rooted tree does have a node that serves as the common ancestor and shows the development of the four species from this root. It is much more difficult to develop a rooted tree. એમ કહે છે કે રૂટેડ ટ્રી એવું રિપ્રેઝન્ટ કરે છે કે એના કોમન એન્સેસ્ટર છે, એક નોડમાંથી બે બ્રાન્ચિંગ થાય છે અને એ જે નોડ હોય, બરાબર, ઇન્ટરનલ નોડ, એમાંથી ફર્ધર બ્રાન્ચિંગ થઈ અને સ્પેસીસ. તો આ ચારેય સ્પેસીસ એકબીજાથી કંઈક મળતી આવે છે. એ શેના આધારે કહી શકાય? તો કે અહીંયા જે કોમન નોડ છે એ બધાયનો, બરાબર, તો ત્યાં એના કંઈક કોમન એન્સેસ્ટર રહેશે, એના આધારે એમાં કંઈક સિમિલારિટી હશે, પણ ફર્ધર એના અલગ ટાઈપના કેરેક્ટર જેમાં ડિફરન્સ આઈડેન્ટિફાઈ થયો હશે, એના આધારે એમાં ડિફરન્ટ બ્રાન્ચિંગ પોઈન્ટ પડ્યા છે. ઇટ ઇઝ મચ મોર ડિફિકલ્ટ ટુ ડેવલપ અ રૂટેડ ટ્રી. બરાબર છે કે આ જે રૂટેડ ટ્રી ડેવલપ કરવું એકદમ ડિફિકલ્ટ પ્રોસેસ છે, કેમ કે રૂટેડ ટ્રી ત્યારે જ આપણે બનાવી શકીએ જ્યારે ઓર્ગેનિઝમની ઓલમોસ્ટ ડિટેલ, એની ઓલમોસ્ટ કેરેક્ટરિસ્ટિક આપણે ફાઇન્ડ કરી શકીએ, બરાબર, અને એની મચ એન્ડ મોર સિમિલારિટી આપણે જાણી શકીએ, જેના આધારે આપણે એને કોઈ પર્ટિક્યુલર નોડ્સ સાથે કનેક્ટ કરી શકીએ. તો ઓલમોસ્ટ મેક્સિમમ ઇન્ફોર્મેશન હોય કોઈ ઓર્ગેનિઝમના રિલેટેડ, તો એના આધારે જ આપણે આ રૂટેડ ટ્રી રૂટેડ ટ્રી ડિઝાઇન કરી શકીએ, પણ આ ડિઝાઇન કરવું એકદમ ડિફિકલ્ટ પ્રોસેસ છે. ફોર એક્ઝામ્પલ, there are 15 possible rooted trees that connect 4 species but only 3 possible unrooted trees. હવે એમ કહે છે કે કોઈ 4 સ્પીસીસ હોય, બરાબર, એના અરાઉન્ડ 15 પોસિબલ રૂટેડ ટ્રી બનતા હોય, અરાઉન્ડ 15 ટ્રી બનતા હોય, પણ એ બનાવવા એકદમ ડિફિકલ્ટ પ્રોસેસ છે. બનતા તો હશે રૂટેડ ટ્રી, પણ ક્યારે બને? તો કે આપણે એની પ્રોપર ઇન્ફોર્મેશન આપણને એની મળી જાય ત્યારે આપણે એનું ટ્રી બનાવી શકીએ. જ્યારે 3 પોસિબલ અનરૂટેડ ટ્રી, તો અનરૂટેડ ટ્રી 3 બનાવવા હોય તો એ બહુ ઝડપથી બની જાય, પણ એની કમ્પેરમાં આપણે જોઈએ તો 15 રૂટેડ ટ્રી બનાવવા એ એકદમ ડિફિકલ્ટ પ્રોસેસ છે. ફાઇલોજેનેટિક ટ્રી આર ડેવલપ બાય કમ્પેરિંગ મોલેક્યુલર સિક્વન્સીસ. આ ફાઇલોજેનેટિક ટ્રી છે એ શેના આધારે આપણે બનાવી શકીએ? તો કે કમ્પેરિઝન ઓફ મોલેક્યુલર સિક્વન્સ, બરાબર. ડીએનએની જે સિક્વન્સ છે, એટીજીસી, એટીજીસી, જીસીટી, કોઈ પણ હોય તો બધા ઓર્ગેનિઝમની અલગ અલગ હશે, તો એના આધારે આપણે શું કરવાનું કે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ ઓર્ગેનિઝમ હોય એની સિક્વન્સ સાથે આપણે નોવેલ ઓર્ગેનિઝમની સિક્વન્સનું કમ્પેરિઝન કરવાનું અને સિમિલારિટી ફાઇન્ડ કરવાની. To compare two molecules, their sequences must first be aligned so that similar part match up. એમ કહે છે કે બે ઓર્ગેનિઝમની સિક્વન્સનું કમ્પેરિઝન કરવા માટે એનું અલાઇનમેન્ટ કરવું પડે, એટલે કે જોઈનિંગ. તો એક આપણે હાઇબ્રિડાઇઝેશનમાં જેમ જોયું તો એના આધારે કે ઓર્ગેનિઝમ 1 હોય અને ઓર્ગેનિઝમ 2 હોય, બંનેના ડીએનએની સિક્વન્સ લઈ લેવાની અને એનું અલાઇનમેન્ટ કરવાનું. અલાઇનમેન્ટ શેના આધારે થશે? તો કે કોમ્પ્લિમેન્ટરી હશે એના આધારે. જેટલા % સિમિલારિટી મળે, જેટલા % મેચ થાય એટલા % સિમિલારિટી, અને જેટલા % જીનેટિક કોડ મિસમેચ થાય એટલા % ડિસિમિલર, બરાબર. તો મેક્સિમમ સિમિલારિટી મળે તો એનો મતલબ એમ કે એ જે ઓર્ગેનિઝમ છે એ પર્ટિક્યુલર કોઈ ઓલરેડી એક્ઝિસ્ટેડ ટેક્ઝાની અંદર ઓલરેડી એક્ઝિસ્ટેડ ઓર્ગેનિઝમ હોય એની અંદર આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ. The object is to align and compare homologous sequence ones that are similar because they had a common origin in the past. This is not an easy task, and computer plus fairly complex mathematics must be employed to minimize the number of gaps and mismatch in the sequence being compared. હવે એમ કહે છે કે એમ કહે છે કે જો આ જે સિક્વન્સ હોય હોમોલોગસ સિક્વન્સ એનું આપણે કમ્પેરિઝન કરી અને અલાઇનમેન્ટ કરાય તો એ બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટરી હશે તો એકબીજા સાથે અલાઇન થઈ જશે અને એનું ડબલ સ્ટેન્ડર્ડ સ્ટ્રક્ચર બની જશે.
એનો મતલબ એમ કે એનું કોમન ઓરિજિન હશે, બરાબર, એના જે એન્સેસ્ટર હશે એ કોમન હશે અને બંને સ્પીસીસ એકબીજાથી મળતી આવતી છે. પણ ધીસ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. આવું કરવું એકદમ ઇઝી એટલે કે સરળ વસ્તુ નથી. એન્ડ કોમ્પ્યુટર પ્લસ ફેરલી કોમ્પ્લેક્સ મેથેમેટિક મસ્ટ બી એમ્પ્લોયડ. એમ કે છે કે આમાં કોમ્પ્યુટર બેઝ કમ્પેરિઝન અને એનો યુઝ કરવો પડે છે. બીજું કંઈક અમુક મેથેમેટિક અમુક કેલ્ક્યુલેશન આવતી હોય કે કેટલા પર્સન્ટ મિસમેચ છે અને કેટલા પર્સન્ટ મેચિંગ થયું છે, બરાબર. મિસમેચ એટલે કે જ્યાં ધારો કે એડેનિનની સાથે કોણ બાઇન્ડિંગ થાય છે, થાઇમિન. તો એડેનિન સામે ગ્વાનિન આવી ગયું યા તો સાઇટોસિન આવી ગયું, તો એનો મતલબ એમ કે બંને મિસમેચ છે, મતલબ કે ત્યાં મેચ થતી નથી સિક્વન્સ. તો આવી કેટલા પર્સન્ટ મિસમેચ છે અને કેટલા પર્સન્ટ ગેપ, બરાબર, ડીએનએની અંદર કેટલા પર્સન્ટ ગેપ છે એ ફાઇન્ડ થઈ જાય તો એના આધારે આપણે એનું ટોટલ કમ્પેરિઝન જોઈ શકીએ. Once the molecules have been aligned, the number of positions that vary in the sequence can be determined. એકવાર જો મોલેક્યુલ્સનું અલાઇનમેન્ટ થઈ ગયું તો કઈ કઈ પોઝિશન ઉપર ડીએનએ છે એની સિક્વન્સ એકદમ વેરી એટલે કે ડિફરન્ટ છે, બરાબર, ડિસિમિલર છે એ આપણે જાણી શકીએ. These data are used to calculate a measure of the difference between the sequence. તો આ ડેટાના આધારે આપણે શું કહી શકીએ તો કે ડિફરન્સ કેટલા પર્સન્ટ છે એ આપણે જાણી શકીએ છીએ. ઓફ વન ધ ડિફરન્સ ઇઝ એક્સપ્રેસ એઝ ધ ઇવોલ્યુશનરી ડિસ્ટન્સ. તો આ જેટલા પર્સન્ટ ડિફરન્સ હોય એને આપણે શું કહી શકીએ, એનું ઇવોલ્યુશનરી ડિફરન્સ. ધારો કે બે સિક્વન્સનું આપણે અલાઇનમેન્ટ કરાવ્યું, તેમાં 40% મેચ થાય છે સિક્વન્સ અને 60% મિસમેચ. તો એનો મતલબ એમ કે એની વચ્ચે જે ડિસ્ટન્સ છે અરાઉન્ડ કેટલું 60% ડિફરન્સ હશે. બંને સ્પીસીસ એકબીજાથી ડિસિમિલર હશે, 60% ડિસિમિલર હશે અને એની વચ્ચે ઇવોલ્યુશનરી ડિસ્ટન્સ વધુ હશે. This is simply a quantitative indication of the number of positions that differ between two aligned molecules. આ એક પ્રકારની ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટ છે કે જેના આધારે આપણે જાણી શકીએ કે કેટલા ટકા મેચિંગ થયું છે અને કેટલા ટકા મિસમેચ થયું છે. Statistical adjustment can be made for back mutation and multiple substitution that may have occurred. એમ કહે છે કે ડીએનએની અંદર મ્યુટેશન એન્ડ મલ્ટિપલ સબસ્ટિટ્યુશન પણ થાય છે. સબસ્ટિટ્યુશન એટલે કે કોઈ જેનેટિક કોડ હોય એ એની પ્લેસ ચેન્જ થઈ જાય અને મ્યુટેશનમાં પણ અમુક જેનેટિક સિક્વન્સ હોય એ ચેન્જ થઈ જાય. તો એનો મતલબ આપણે પછી એ જે સિક્વન્સ હોય એને અલાઇન કરાવીએ, એને ટેસ્ટ ઓર્ગેનિઝમ સાથે એનું સિક્વન્સિંગ કરાવીએ તો શું થાય, તો જે સિક્વન્સ હોય નોવેલ ઓર્ગેનિઝમની એ મ્યુટેશન થઈ અને આવી હોય તો ઘણીવાર એવું થાય કે એ હોય ડિફરન્ટ ઓર્ગેનિઝમ પણ જે આપણે જેની સાથે કમ્પેરિઝન કરાવીએ છીએ એને મળતી આવતી હોય તો શું એનું જે રિઝલ્ટ મળે એ શું મળે તો કે આ બંને ઓર્ગેનિઝમ એકબીજાથી સિમિલર છે. હકીકતમાં થયું હોય મ્યુટેશન એટલે કે અચાનક એની સિક્વન્સ છે એ ચેન્જ થઈ ગયું હોય, એના લીધેથી સિમિલારિટી મળે. અને ઘણીવાર કેવું થાય કે ભાઈ જે બંને ઓર્ગેનિઝમ એકબીજાથી સેમ હોય છતાં પણ મ્યુટેશન આવ્યું છે જેનું આપણે કમ્પેરિઝન કરીએ છીએ એ ઓર્ગેનિઝમની અંદર મ્યુટેશન આવ્યું છે તો એના લીધેથી સિક્વન્સ ચેન્જ થઈ ગઈ હોય તો જેની સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ એની સાથે કમ્પેરિઝન થશે નહીં અને મિસમેચ બતાવશે. તો ઓર્ગેનિઝમ આર ધેન ક્લસ્ટર ટુગેધર બેઝ ઓન સિમિલારિટી ઇન સિક્વન્સીસ. તો ઓર્ગેનિઝમનું ગ્રુપિંગ કરવામાં આવે છે એના આધારે એનું ક્લસ્ટરિંગ કરવા એટલે કે કોઈ જૂથ બનાવવામાં આવે એની જે સિક્વન્સ સિમિલારિટી મળી હોય એના આધારે. ધ મોસ્ટ સિમિલર ઓર્ગેનિઝમ આર ક્લસ્ટર ટુગેધર. એમ કહે છે કે જેની સિક્વન્સ વધારે પડતી સિમિલર હશે એનું વધારે પડતા એક જૂથની અંદર ગોઠવવામાં આવશે. દેન કમ્પેર વિથ ધ રિમેનિંગ ઓર્ગેનિઝમ ટુ ફોર્મ અ લાર્જર ક્લસ્ટર. એમ કહે છે કે બાકીના જેમ નવા યા તો અલગ અલગ ઓર્ગેનિઝમ મળતા જાય એની સાથે કમ્પેરિઝન કરાવતું રહેવાનું અને ક્લસ્ટરને મોટું બનાવતું રહેવાનું. એસોસિએટેડ ટુગેધર એટ અ લોઅર લેવલ ઓફ સિમિલારિટી ઓર ઇવોલ્યુશન ડિસ્ટન્સ. હવે કહે છે કે જેની સાથે જેમ એની સિમિલારિટી ઘટતી જાય, બરાબર, લોઅર સિમિલારિટી પણ મળે તો પણ એનું ક્લસ્ટર બનાવતું રહેવાનું. ધારો કે જે 100% મેચ હોય એનું ઇન્ક્લુડ કરવાના, પછી એની સાથે 80% હોય એની સાથે 60%, 50%, 40%, તો એના આધારે આખું લાર્જ ક્લસ્ટર બનાવવાનું. ધ પ્રોસેસ કન્ટિન્યુ અન્ટિલ ઓર્ગેનિઝમ આર ઇન્ક્લુડ ઇન ધ ટ્રી. આ પ્રોસેસ ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાની જ્યાં સુધી આખું એક ટ્રી ન બની જાય, બરાબર. તો પેઢી દર પેઢી જેમ ચેન્જ આવતો જાય એના આધારે ઓર્ગેનિઝમને આપણે આ ટ્રીની અંદર અરેન્જ કરતા રહેવાના.
Phylogenetic relationship also can be estimated by techniques such as parsimony analysis. In this approach, relationships are determined by estimating the maximum number of sequence changes required to give the final sequence being compared. હવે એમ કહે છે કે પાર્સિમની એનાલિસિસની અંદર કઈ રીતે ફાઇલોજેનેટિક સ્ટડી કરવામાં આવે તો કે ડિટર્મિનેશન ઓફ એસ્ટિમેટિંગ ધ મેક્સિમમ નંબર ઓફ સિક્વન્સ ચેન્જ. એમ કહે છે કે જેમ સિક્વન્સ ચેન્જ જરૂરી છે શેની અંદર તો કે સિક્વન્સનું કમ્પેરિઝનની અંદર મેક્સિમમ નંબર સિક્વન્સ ચેન્જ જ્યાં સુધી ન મળતો રહે ત્યાં સુધી આપણે એનું કમ્પેરિઝન કરીએ. બરાબર. મિનિમમ નંબર ઓફ સિક્વન્સ ચેન્જ રિક્વાયર્ડ ટુ ગીવ ધ ફાઇનલ સિક્વન્સ બિંગ કમ્પેર. એમ કહે છે કે કોઈ પણ સિક્વન્સનું કમ્પેરિઝન કરવા માટે એની અંદર ઓછામાં ઓછું ડિફરન્સ થોડો ઘણો પણ હોવો જોઈએ. તો જેના આધારે આપણે એનું ડિવિઝન કરી શકીએ, એના આધારે આપણે એને ટેક્સાની અંદર અરેન્જ કરી શકીએ અને એક આખું ટ્રી બનાવી શકીએ. ધારો કે નવા ઓર્ગેનિઝમ મળતા હોય બધા એકબીજાથી, અને અત્યારે ટોટલી જેટલા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે બધા એકબીજાથી 100% સેમ હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ કે ઇવોલ્યુશન શેના આધારે થયું છે. બરાબર. તો જેમ જેમ થોડી ઘણી ડિસિમિલારિટી બરાબર ચેન્જ મળતો જાય એના આધારે આપણે એની અંદર જે ડિફરન્સ હોય એ ફાઇન્ડ કરી શકીએ અને ટ્રી ડિઝાઇન કરી શકીએ. ઇટ ઇઝ પ્રિઝ્યુમ ધેટ ઇવોલ્યુશનરી ચેન્જ અકર અલોંગ ધ શોર્ટેસ્ટ પાથવે વિથ અ ફ્યુએસ્ટ ચેન્જ ઓર સ્ટેપ ફ્રોમ એન એન્સેસ્ટર ટુ ધ ઓર્ગેનિઝમ ઇન ક્વેશ્ચન. એમ કહે છે કે ઇવોલ્યુશન એના આધારે થઈ શકે શોર્ટ પાથવે, ધીમે ધીમે જેમ શોર્ટ પાથવે આગળ વધતા જાય એમ ફ્યુએસ્ટ ચેન્જ આવતો જાય, ટાઈમ બાય ટાઈમ ચેન્જ આવતો જાય. એના એમ કરતાં જેમ આખો લોંગ પાથ બની જાય એના આધારે મેક્સિમમ ચેન્જ આવે અને ઇવોલ્યુશન ટ્રી બને. તો ધ ટ્રી ઓર અ પેટર્ન ઓફ રિલેશનશિપ ઇઝ ફેવર ધેટ ઇઝ સિમ્પલેસ્ટ એન્ડ રિક્વાયર ધ ફ્યુએસ્ટ એઝમ્પશન. એમ કહે છે કે આ જે એઝમ્પશન છે એકદમ સિમ્પલ ટાઈપનું એઝમ્પશન છે. બરાબર. એન્ડ આ જે રિલેશનશિપની પેટર્ન આખી બનાવી છે, આખું જે ટ્રી બનાવ્યું છે એકદમ સિમ્પલ પ્રોસેસ છે, પણ આની અંદર એક થોડું ઘણું એઝમ્પશન એટલે કે આપણે ધારી લેવું, આપણે આ વસ્તુને માની લેવાની, એક્સેપ્ટ કરી લેવાની એવું બતાવ્યું છે. તો જ આપણે આ ટ્રીને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. એન્ડ ફર્ધર જો કોઈ ન્યૂ ઇન્ફોર્મેશન મળે તો આમાં કંઈક ચેન્જ પણ આવી શકે. તો બસ આવી રીતના આખું ફાઇલોજેનેટિક ડિસ્કશન આપ્યું હતું કે જેની અંદર રૂટેડ ટ્રી એન્ડ અનરૂટેડ ટ્રી, કઈ રીતે મોલેક્યુલર ક્રોનોમીટરના આધારે જે સિક્વન્સની અંદર ચેન્જ થયો હતો એ આપણે જાણી શકીએ, કઈ રીતે ટાઈમ બાય ટાઈમ જે ઓર્ગેનિઝમની અંદર ડિફરન્સ, એની સિક્વન્સની અંદર ડિફરન્સ આવતો જાય એમ એની અંદર એક ડાયવર્જન્સ આવી જાય અને એ ઓર્ગેનિઝમ એકબીજાથી અલગ પડવા લાગે છે એ પણ જાણી શકાય અને એનું આખું ટ્રી બનાવી શકાય. એને શું કહી શકીએ આપણે? ફાઇલોજેનેટિક ટ્રી. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.